વાત કરીએ તો સુરતના વરાછા, કાપોદ્રા અને સરથાણા વિસ્તારમાં પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ સામે પાથરણા અને લારી ગલ્લાવાળાઓએ વરાછા ઝોન ઓફિસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ફેરિયાઓનો આક્ષેપ છે કે સરકાર એક તરફ સ્વરોજગારની વાતો કરે છે જ્યારે બીજી તરફ ગરીબોની રોજીરોટી છીનવી રહી છે। આ દરમિયાન એક શરમજનક ઘટના સામે આવી છે। જપ્ત સામાન છોડાવવા ગયેલી એક મહિલા સાથે અધિકારી ભટ્ટે અભદ્ર ટિપ્પણી કરી હતી। જે મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે ત્યારે અત્યારે જે રીતના ફેરિયાઓ અહીં પહોંચી ચૂક્યા છે, અત્યારે જે રીતના મહિલા આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું। બેન, કઈ રીતના અધિકારીએ તમારી જોડે વર્તન હું મારો પકડાઈ ગયો તો ભાઈ, હું બરોડા નાકે અમે ધંધો કરીએ છીએ। હું 40 વર્ષ ત્યાં બેહું છું। મારી જવાની થી મારું ગળપણ ત્યાં આવ્યું। હું 40 વર્ષ ત્યાં બેહું, કોઈ મારી સામું જોયું નથી, આવા શબ્દો બોલ્યા નથી। તો ભટ્ટ સાહેબ પાસે હું માલ છોડાવવા ગઈ, મેં સાહેબ મારો માલ છોડી દો તો ભટ્ટ સાહેબ એમ કહે છે કે તમારી માં, મેં કે તમારી માની ઉંમરની છું, મારી ઉપર દયા ખાવ। તો કે મારા બાપને એક જ બૈરી બરોબર છે, બબે બૈરી કરવી નથી। તો મેં કીધું સાહેબ હું તમારા બાપની બૈરી થવા માંગતી નથી, હું મારો માલ છોડાવું। મારા ગરીબોનું સાંભળે કોણ? હું પોલીસ ચોકીમાં જાત તો મારું બી ન સાંભળે, એ સરકારીનું સાંભળે, મારા ગરીબનું કોઈ નથી, કોઈ નથી। બેન, અધિકારીએ આ રીતના તમારી જોડે વાત કરી છે, કેટલી ગંભીર બાબત, એક તમે માતા તરીકે કુમાર કાણાની પાસે પણ તમે ગયા હતા, શું જવાબ આપ્યો? તો એને મને અમને લોકોને કીધું આટલા વર્ષો અમને સપોર્ટ આપ્યો, હવે એમ કે હું નહીં સપોર્ટ આપી શકું, કે મારે ઉપરથી દબાણ છે કે, અને હવે એમ કે ઉપરથી એમ કે પીએ સાહેબ બધા મોટા મોટા મેયર આવ્યા છે, હવે મારી પાસે નહીં, લોકો પાસે જાઓ, હવે મારથી કાંઈ નહીં થાય। તો એ મેં કીધું તો સાહેબ અમારે આવા અધિકારી સાહેબના શબ્દ સાંભળવા પડશે। હું આટલી ઉંમરમાં આવું સાંભળું? મેં કોઈ દી એવા ખરાબ ધંધા નથી કર્યા, દારૂ નથી વેચ્યા, જુગાર નથી રમ્યા, પણ મહેનત કરીને ખાઈને અમારું ઘરનું પોષણ અમે પૂરું કરીએ છીએ। જે રીતના અત્યારે અધિકારી અહીં ઉપસ્થિત છે અને ખાસ કરીને જે રીતના લોકો જણાવી રહ્યા છે, તમે જણાવજો કઈ રીતનો વિરોધ? ભટ્ટ સાહેબ બહુ દબાણ કરે છે, અને જેમ ફગાવે તેમ વર્તન કરે છે, અને શાકભાજી બધું ફગાવી દે છે, પથારાવાળાનું ટોટલનું। જે રીત તમે જણાવજો કઈ રીતનો વિરોધ છે, હમણાં ક્યાં આવ્યા? અમે અત્યારે, મારું નામ ભગુભાઈ મારવાડી છું, અને લારી સર્વિસ રોડથી અંદર જ રાખીએ છીએ અમે અત્યારે એસએમસીથી 10, 15, 20 દિવસ થઈ ગયા, એટલા પરેશાન છે। માલ લઈ જાય તોય છોડતા નથી, લારી લઈ જાય તોય છોડતા નથી કેવું, અત્યારે નહીં પછી આવજો, અને 151 દિવસ ને 61 દિવસ ને 31 દિવસ એમ તેમ કહેવાય ગમે એમ સાહેબ, માલ દેતા નથી। અત્યારે એસએમસીની બહુ પ્રોબ્લેમ છે અમારે, અમે 10-15 દિવસથી અમારો ઘર ખર્ચો કેમ આવડતું નથી। એક વાર દેહમાં આવ્યો ગયો, ફરી અત્યારે પાછા આવ્યા। એસએમસીની બહુ ભી છે, ધંધા કરી ન શકતા, બધી વરાછામાં બધી રોડ ઉપર એવું જ પ્રોબ્લેમ છે। બિલકુલથી જે રીતના વરાછા ઝોનના જે અધિકારી છે ભટ્ટ કરીને, તેમના દ્વારા જે ફેરિયા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે તેવી વાત પણ અત્યારે કરવામાં આવી રહી છે। હવે જોવાનું રહે છે કે ભટ્ટ સામે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે। તમામ જે લારી ફેરિયાવાળા છે તો તમામ લોકો વરાછા ઝોન ખાતે પહોંચ્યા છે અને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સાહિત્ય જગતાપ, GSTV, સુરત।